નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ। વિડીયોમાં જોઈ શકાય છે કે કિન્નર ડિમ્પલ વસાવાએ માતાજી પર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો। આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કિન્નર ડિમ્પલ વસાવા વિરુદ્ધ સ્થાનિક યુવાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। મહત્વનું છે કે મંદિર પરિસરમાં ફોટો તથા વિડીયો પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો બનાવવાનો આક્ષેપ થતા આખરે કિન્નર ડિમ્પલ વસાવાએ માફી માંગી હતી। તેણે સમાજની માફી માંગતા જણાવ્યું કે પોતાનાથી ભૂલ થઈ છે। મહત્વનું છે કે વાયરલ થઈ રહેલા વિડીયોને પગલે મંદિર ટ્રસ્ટની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। મેં હરકત કરી છે કે જે માતાજી પર મેં પૈસા ઉડાવ્યા છે તો એનાથી હું બહુ મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે। તો બધા મારા આદિવાસી સમાજના યુવકોને તથા મારા દેવમોગરાના ટ્રસ્ટવાળાઓને ખાસ જણાવવાનું કે હું મારા દિલથી મેં માફી માંગુ છું અને આवर પછી આપણા દેવમોગરા મંદિરમાં જ નહીં પણ તો કોઈ બી ધાર્મિક સ્થળે કોઈ બી જગ્યાએ હું આ રીતના હરકત ના કરું। હું તમને દિલથી હું માફી માંગુ છું, બે હાથ જોડીને માફી માંગુ છું અને આवर પછી ક્યારે હું આવી ભૂલ ના કરીશ। અને જો મારા આદિવાસી સમાજના યુવકોના દિલ પર જો ઠોસ પહોંચી હોય, જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું। તો મારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું। તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું। અને હું પણ આદિવાસી છું અને મારું નામ ડિમ્પલ છે। તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે મને માફ કરજો અને આवर પછી આવી હરકત ના થશે। જય આદિવાસી, જય દેવમોગરામાં, જય જોહર, જય કિસાન। નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ। વિડીયોમાં જોઈ શકાય છે કે કિન્નર ડિમ્પલ વસાવાએ માતાજી પર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો। આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કિન્નર ડિમ્પલ વસાવા વિરુદ્ધ સ્થાનિક યુવાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। મહત્વનું છે કે મંદિર પરિસરમાં ફોટો તથા વિડીયો પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો બનાવવાનો આક્ષેપ થતા આખરે કિન્નર ડિમ્પલ વસાવાએ માફી માંગી હતી। તેણે સમાજની માફી માંગતા જણાવ્યું કે પોતાનાથી ભૂલ થઈ છે। મહત્વનું છે કે વાયરલ થઈ રહેલા વિડીયોને પગલે મંદિર ટ્રસ્ટની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। મેં હરકત કરી છે કે જે માતાજી પર મેં પૈસા ઉડાવ્યા છે તો એનાથી હું બહુ મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે। તો બધા મારા આદિવાસી સમાજના યુવકોને તથા મારા દેવમોગરાના ટ્રસ્ટવાળાઓને ખાસ જણાવવાનું કે હું મારા દિલથી મેં માફી માંગુ છું અને આवर પછી આપણા દેવમોગરા મંદિરમાં જ નહીં પણ તો કોઈ બી ધાર્મિક સ્થળે કોઈ બી જગ્યાએ હું આ રીતના હરકત ના કરું। હું તમને દિલથી હું માફી માંગુ છું, બે હાથ જોડીને માફી માંગુ છું અને આवर પછી ક્યારે હું આવી ભૂલ ના કરીશ। અને જો મારા આદિવાસી સમાજના યુવકોના દિલ પર જો ઠોસ પહોંચી હોય, જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું। તો મારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું। તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું। અને હું પણ આદિવાસી છું અને મારું નામ ડિમ્પલ છે। તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે મને માફ કરજો અને આवर પછી આવી હરકત ના થશે। જય આદિવાસી, જય દેવમોગરામાં, જય જોહર, જય કિસાન।